આપનું સ્વાગત છે. આજે આપણે યુજીસી નેટ પરીક્ષા માટેના એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું. સંશોધન આચાર સંહિતા એટલે કે રિસર્ચ એથિક્સ. હાજી. આપણી પાસે જે માહિતી છે એ સંશોધન દરમિયાન કયા નૈતિક સિદ્ધાંતો અને ધોરણોનું પાલન કરવું જોઈએ એની વાત કરે છે. બરાબર. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ નિયમો કેમ આટલા જરૂરી છે અને યુજીસી નેટના સંદર્ભમાં કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. ચાલો આ વિષયમાં થોડી ઊંડી વાત કરીએ. ચોક્કસ. સંશોધન આચાર સંહિતા જો એ ફક્ત નિયમોની કોઈ યાદી નથી. એ તો વૈજ્ઞાનિક કાર્યની વિશ્વસનીયતાનો પાયો છે. એના વગર સંશોધનનું મૂલ્ય શું રહે? આ સિદ્ધાંતો જ ખાતરી આપે છે કે આપણને જે જ્ઞાન મળે છે તે સાચું હોય, નિષ્પક્ષ હોય અને સમાજ માટે ઉપયોગી હોય, કોઈને નુકસાન ન પહોંચે એ રીતે. તો આ સંશોધન આચાર સંહિતાનો વ્યવહારુ અર્થ શું થાય? મતલબ રોજબરોજના સંશોધનમાં એ કેવી રીતે દેખાય? હા, સારો પ્રશ્ન છે. સ્ત્રોત કહે છે કે તે નૈતિક માર્ગદર્શન છે જે સંશોધનના વિચારથી શરૂ કરીને છેક પરિણામો પ્રકાશિત થાય ત્યાં સુધી દરેક તબક્કે લાગુ પડે છે. બરાબર. જેમ કે ધારો કે કોઈ સંશોધક ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પર કામ કરી રહ્યો છે તો એણે ફક્ત માહિતી જ નથી લેવાની પણ જેમની પાસેથી માહિતી લે છે એમની પાસેથી જાણકાર સંમતિ લેવી પડે. ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ જેને કહીએ. જાણકાર સંમતિ એટલે શું? થોડું સમજાવશો? જાણકાર સંમતિ એટલે સહભાગીઓને સંશોધન વિશે પૂરી માહિતી આપવી. એમાં શું કરવાનું છે, કેટલો સમય લાગશે, કોઈ જોખમ છે કે કેમ, એ બધું સ્પષ્ટ કરવું અને પછી એમની મંજૂરી લેવી. અને એમની ઓળખ ગુપ્ત રાખવી એ પણ એટલું જ જરૂરી ખરું ને? બિલકુલ. એમની પ્રાઇવસી, એમની ગોપનીયતા જાળવવી એ પણ આચાર સંહિતાનો જ ભાગ છે. સમજાયું? અને આ બધું ખબર છે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. પહેલો અને સૌથી મહત્વનો છે ઈમાનદારી, ઇન્ટેગ્રિટી. ઈમાનદારી? હા. એટલે કે સંશોધકે પોતાના ડેટા કે પરિણામો સાથે કોઈપણ જાતની છેડછાડ ન કરવી જોઈએ. ભલે પરિણામ ધાર્યા કરતાં જુદા આવે, જે છે એ જ રજૂ કરવું. બરાબર. અને બીજો સિદ્ધાંત? બીજો છે નિષ્પક્ષતા, ઓબ્જેક્ટિવિટી. આનો અર્થ એ કે સંશોધકે પોતાના અંગત વિચારો, પૂર્વગ્રહો કે પછી કોઈ બાહ્ય દબાણ, જેમ કે ભંડોળ આપનાર સંસ્થાની ઈચ્છા, એને સંશોધન પર હાવી ન થવા દેવું જોઈએ. એટલે પક્ષપાત રહિત રહેવું. એકદમ. અને ત્રીજો, ખાસ કરીને જ્યારે માનવ સહભાગીઓ સંકળાયેલા હોય ત્યારે આવે છે સન્માન અને જાણકાર સંમતિ. રિસ્પેક્ટ એન્ડ ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ. હા, એની વાત આપણે હમણાં કરી. બરાબર. દરેક સહભાગીની ગરિમા જાળવવી, તેમને પૂરતી માહિતી આપીને જ સંમતિ લેવી અને એમની માહિતી ગુપ્ત રાખવી, આ બધું એમાં આવી જાય. અને સાથે સાથે કોઈને નુકસાન ન પહોંચાડવું, નોન મેલિફિશન્સ, એ પણ કેન્દ્રમાં છે. શારીરિક, માનસિક કે સામાજિક કોઈ પણ પ્રકારનું નુકસાન ટાળવું. આ સિદ્ધાંતો તો બહુ મહત્વના લાગે છે. પણ જો કોઈ આનું પાલન ન કરે તો શું થાય? તો એ ગંભીર નૈતિક ભૂલ ગણાય. સ્ત્રોતોમાં આવા કેટલાક મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ છે. સૌથી જાણીતો છે સાહિત્ય ચોરી, પ્લેજરિઝમ. પ્લેજરિઝમ એટલે બીજાનું લખેલું પોતાના નામે છાપી દેવું. હા, એ તો છે જ, પણ ફક્ત શબ્દો જ નહીં, બીજાના વિચારો, આઈડિયા કે ખ્યાલોને પણ યોગ્ય શ્રેય આપ્યા વગર વાપરવા, એ પણ સાહિત્ય ચોરી જ છે. આનાથી બચવા શું કરવું જોઈએ? યોગ્ય રીતે સંદર્ભ ટાંકવા પડે. દરેક સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એના માટે APA, MLA જેવી ચોક્કસ પદ્ધતિઓ છે. અને પેલું ટર્નિટીન જેવું સોફ્ટવેર પણ આવે છે ને? હા, ઘણી યુનિવર્સિટીઓ અને પ્રકાશકો હવેનો ઉપયોગ કરે છે. એ ચકાસે છે કે લખાણમાં કેટલું સામ્ય છે બીજા પ્રકાશિત થયેલા કાર્યો સાથે. આ સિવાય બીજી કઈ ગંભીર ભૂલો થઈ શકે? બીજી અને કદાચ સાહિત્ય ચોરીથી પણ વધુ ગંભીર એ છે ડેટામાં હેરાફેરી. એટલે કે ડેટા ફેબ્રિકેશન એન્ડ ફોલ્સિફિકેશન. ફેબ્રિકેશન એન્ડ ફોલ્સિફિકેશન એમાં શું ફેર? ફેબ્રિકેશન એટલે ખોટો ડેટા બનાવવો જે અસ્તિત્વમાં જ નથી, અને ફોલ્સિફિકેશન એટલે જે ડેટા મળ્યો છે એને બદલી નાખો જેથી તે સંશોધકના ધાર્યા પરિણામોને અનુરૂપ બને. ઓહ, આ તો બહુ ગંભીર કહેવાય.
ખરેખર આ તો વૈજ્ઞાનિક પ્રક્રિયાના મૂળ પર જ ઘા કરવા જેવું છે. આનાથી સંશોધનની વિશ્વસનીયતા સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. અને પરિણામો ગંભીર હોઈ શકે. સંશોધન પત્રો પાછા ખેંચી લેવાય, સંશોધકની પ્રતિષ્ઠાને નુકસાન થાય, ક્યારેક નોકરી પણ જઈ શકે. આ ઉપરાંત પેલી ગોપનીયતાના ભંગની વાત કરી હતી. હા, સહભાગીઓની ગોપનીયતાનો ભંગ, બ્રીચ ઓફ ડેટા કોન્ફિડેન્શિયાલિટી અથવા જાણકાર સંમતિ લીધા વગર સંશોધન કરવું, લેક ઓફ ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ, એ પણ મોટા નૈતિક ઉલ્લંઘન ગણાય છે. ખાસ કરીને જ્યારે સંવેદનશીલ માહિતી સાથે કામ કરવાનું હોય. આ બધું નિયંત્રિત કરવા માટે ભારતમાં કોઈ સંસ્થાઓ છે? ચોક્કસ છે. મેડિકલ સંશોધન માટે ICMR એટલે કે ભારતીય તબીબી સંશોધન પરિષદ ખૂબ જ સક્રિય છે અને એમની વિગતવાર માર્ગદર્શિકાઓ છે. અને શિક્ષણ ક્ષેત્રે? શિક્ષણ અને બીજા સામાજિક વિજ્ઞાનો માટે UGC એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ નિયમો અને માર્ગદર્શન પૂરું પાડે છે. લગભગ દરેક યુનિવર્સિટીમાં હવે ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટીઝ હોય છે. IECs. એ શું કરે? એ કમિટી કોઈપણ સંશોધન શરૂ થાય એ પહેલા એના પ્રસ્તાવને તપાસે છે અને ખાતરી કરે છે કે તેમાં નૈતિક ધોરણોનું પાલન થયું છે કે નહીં. એમની મંજૂરી પછી જ સંશોધન આગળ વધી શકે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે? આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને પ્રકાશન સંબંધિત નૈતિકતા માટે COPE કમિટી ઓન પબ્લિકેશન એથિક્સ જેવી સંસ્થાઓ છે જે માર્ગદર્શન આપે છે. તો આ બધી ચર્ચા પરથી UGC નેટના ઉમેદવારો માટે શું મુખ્ય બોધપાઠ છે? આ બધું જાણવું કેમ જરૂરી છે? ફક્ત પરીક્ષા માટે? જુઓ, પરીક્ષામાં તો આના પર પ્રશ્નો પૂછાયા જ છે, જેમ કે કઈ પરિસ્થિતિ નૈતિક ગણાય, કઈ નહીં, જાણકાર સંમતિના ઘટકો કયા, સાહિત્ય ચોરી ટાળવા શું કરવું, આવા પ્રશ્નો આવે છે. હા, એ તો ખરું. પણ એનાથી પણ વધારે મહત્વનું એ છે કે આ સમજ એક સારા અને જવાબદાર સંશોધક બનવા માટેનો પાયો છે. સંશોધન એ ખાલી માહિતી ભેગી કરીને રિપોર્ટ લખવાનું કામ નથી, એક નૈતિક જવાબદારી પણ છે. બરાબર. એટલે સ્પષ્ટ છે કે સંશોધન આચાર સંહિતા એ કોઈ ઔપચારિકતા નથી, પણ શૈક્ષણિક જગતની અખંડિતતા અને સમાજ પ્રત્યેની જવાબદારી માટે અનિવાર્ય છે. ચોક્કસ. એ સુનિશ્ચિત કરે છે કે જ્ઞાનની જે શોધ આપણે કરીએ છીએ તે નૈતિક રીતે, જવાબદારીપૂર્વક થાય અને ખરા અર્થમાં માનવ કલ્યાણમાં યોગદાન આપે. એકદમ સાચી વાત. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે. જેમ જેમ ટેકનોલોજી વિકસી રહી છે, AI, બિગ ડેટા, મશીન લર્નિંગ, હા, એનાથી તો નવા જ પડકારો ઊભા થતા હશે ને? બિલકુલ. ડેટા ગોપનીયતાના નવા પ્રશ્નો, એલ્ગોરિધમમાં રહેલો પક્ષપાત, એલ્ગોરિથમિક બાયસ, AI દ્વારા બનાવેલા કન્ટેન્ટની માલિકી કોની ગણાય, આવા અનેક નવા નૈતિક મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. તો ભવિષ્યના સંશોધકોએ વિચારવું પડશે કે આ જૂના પાયાના નૈતિક સિદ્ધાંતોને આ નવી ટેકનોલોજીના સંદર્ભમાં કેવી રીતે